કેમ છો? મજામાં? રવિવારની બોલતી ટૂંકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. મારા મિત્રો એવું કહેવાય છે કે વ્યક્તિમાં જ્ઞાન ભરેલું હોય અને જ્ઞાનનો જે સાચો ઉપયોગ કરી શકતો હોય અને છતાં પણ તેનામાં જો કરુણા હોય તો આ વ્યક્તિ જેવો મહાન વ્યક્તિ બીજો કોઈ જ નથી. આવી જ કોઈ વાતને વાર્તા સ્વરૂપે ખૂબ સરસ રીતે લખાયું છે. આજની જે વાર્તા છે તેનું નામ છે શિસ્ત અને કરુણા. જીવનની ભેટ નામનું એક ઓએસિસ પબ્લિકેશન હાઉસનું એક પુસ્તક છે. જે પુસ્તકમાં હકારાત્મકતાથી ભરેલી જીવનની ઘણી બધી વાતો છે જે વાર્તા સ્વરૂપે લખાઈ છે. અને આ પબ્લિકેશન હાઉસ ઓએસિસમાં મુવેન્ટ નામનું એનજીઓ કે જે એનજીઓ ચારિત્ર ઘડતરના વિષય ઉપર કામ કરે છે. આવા એનજીઓના આ પુસ્તકમાં જીવનની ભેટમાં વાર્તા ખૂબ સરસ રીતે લખાયેલી છે. આજની વાર્તા શરૂ કરીએ. આજની વાર્તા છે શિસ્ત અને કરુણા. વાત છે એક ગામની. આ ગામમાં એક સાધુ હમણાં આવ્યા હતા અને તેમનો એક જે મઠ કહીએ મઠ આ ગામમાં આવેલો હતો. મઠના મઠાધિપતિ હતા તે ખૂબ જ્ઞાની હતા. હવે આ મઠમાં ઘણા બધા જુવાન સાધુઓ શિક્ષા લેવા માટે આવે. આવામાં એક યુવાન જે સાધુ બનવા માંગતો હતો તે આવ્યો. તે મઠાધિપતિને મળ્યો. મઠાધિપતિને મળીને તેમણે વાત કરી. યુવાન સાધુએ કહ્યું કે મહારાજ ગુરુ, મારે એક સારા અને સાચા સાધુ બનવું છે. તો પેલા મઠાધિપતિએ કહ્યું કે તને રુચિ શેમાં છે, તને શું આવડે છે? પેલા યુવાન સાધુએ કહ્યું કે મહારાજ આમ તો મને મારા પિતાશ્રીએ ફક્ત ને ફક્ત શતરંજ રમતા શીખવાડ્યું છે. મને શતરંજ રમતા ખૂબ સારી આવડે છે, પરંતુ મને લાગે છે કે ફક્ત શતરંજ આવડવાથી કે જીવન મહાન નથી થઈ જવાનું. એટલા માટે જ મારે મારા જીવનને કોઈ વળાંક આપવો છે, જીવનનું કોઈ લક્ષ્ય બનાવવું છે, તેની ઉપર કામ કરવું છે. એના માટે જ મારે તમારું માર્ગદર્શન જોઈએ છે. એના માટે હું તમારી પાસે આવ્યો છું. એટલે મઠાધિપતિએ કહ્યું કે શતરંજ આવડવી તે પણ સારી બાબત છે. શતરંજ બધાને નથી આવડતી, તને આવડે છે તે ખૂબ સારી વાત છે. અને હું એમ વિચારું કે આ શતરંજ જેવો ખેલ છે, ખેલ જો આપણા મઠમાં પણ રમાય તો લોકોને મનોરંજન પણ મળી રહે. તો એક કામ કર, તું મઠમાં આવી જા અને તું તારું શતરંજ રમવાનું ચાલુ રાખ અને આપણે એક હરીફાઈ યોજીએ. મઠાધિપતિના કહેવા પ્રમાણે પેલો યુવાન સાધુ મઠમાં રહેવા આવી ગયો અને પેલા મઠાધિપતિએ તે યુવાનને કહ્યું કે આપણે હવે આવતીકાલે એક હરીફાઈ કરવા જઈ રહ્યા છીએ. આ હરીફાઈમાં આ જે મઠમાં રહે છે તે સાધુ અને તારી વચ્ચે હરીફાઈ થશે. તારે તારી ચાલ રમવાની છે શતરંજની અને તારે તારી ચાલથી આ સાધુને હરાવવાનો છે. એવી જ રીતે પેલો જે સાધુ છે તે પણ તને હરાવવાનો પૂરો પ્રયાસ કરશે. યુવાને કહ્યું કે આ બધું કરવાનો શું મતલબ છે? એમ તમે મને સમજાવો, મને ખ્યાલ નથી આવતો. એટલે પેલા મઠાધિપતિએ કહ્યું કે આની પાછળ એક જ છે કે જો આપણે મઠમાં જો ફક્ત અને ફક્ત શતરંજ રમવાનું ચાલુ કરીશું તો બધાના ધ્યાન ભટકી જશે. લોકો પોતાના કામ ધંધા છોડીને શતરંજમાં લાગી જશે અને શતરંજ રમ્યા કરશે. શતરંજ રમવું તે ખોટું નથી, પરંતુ તેનો પણ એક સમય હોય છે. એટલે મેં એવું નક્કી કર્યું છે કે હરીફાઈ થશે. હરીફાઈમાં જે જીતશે તે મઠમાં રહેશે, જે હારશે તે મઠ છોડીને ચાલ્યો જશે. યુવાને હા પાડી અને આવી રીતે મઠાધિપતિએ શરત મૂકી અને બીજા દિવસે શતરંજ રમવાનો વારો આવ્યો. પેલા સાધુ અને યુવાન સાધુ વચ્ચે શતરંજ ચાલુ થઈ. મઠાધિપતિ જોઈ રહ્યા હતા. પેલા યુવાને શરૂમાં ખૂબ સરસ બધી ચાલો રમી અને જે સાધુ હતો, જે સાધુને શતરંજનો એટલો બધો અનુભવ જ નહોતો, એ સાધુનું પૂરેપૂરું ધ્યાન તો ભગવાનની સેવા પૂજામાં, ગુરુની
સેવામાં અને પોતાને જે શીખવું છે તેનામાં જ તેનું ધ્યાન હતું. છતાં પણ ગુરુની આજ્ઞાના પ્રમાણે તે સાધુ શતરંજ રમવા તૈયાર થઈ ગયો. શરૂમાં જે મઠાધિપતિ હતા ખૂબ આમ ગંભીર રીતે વાત કરી રહ્યા હતા, એટલે પેલો જે યુવાન સાધુ હતો તે પણ ખૂબ જ ચતુરાઈથી ગંભીરપૂર્વક શતરંજ રમી રહ્યો હતો. પછી તેણે જોયું કે મઠાધિપતિના મુખ પર થોડુંક સ્મિત છે, થોડીક કરુણા દયા તેમનામાં ચહેરા ઉપર દેખાઈ રહી છે. અને તે જોઈને પેલા યુવાન સાધુમાં એક સાક્ષાત્કાર થયો. તે યુવાન સાધુને એમ થયું કે મારા શતરંજ રમવાથી અને જીતવાથી પેલા સાધુને આ મઠ છોડીને જવું પડશે, તો તેનું અત્યાર સુધીનું જીવેલું જીવન બરબાદ થશે. મારા કરતાં તેને વધારે જરૂર છે કે ત્યાં મઠમાં રહે. એટલે તેણે હવે જાણી જોઈને હાથે કરીને ખોટી ચાલો રમવાનું ચાલુ કર્યું. શતરંજ પોતે હારી જાય એ પ્રમાણે તેણે રમવાનું શરૂ કર્યું. પેલા મઠાધિપતિ આ બધું જોઈ રહ્યા હતા. તેમને પણ આભાસ થઈ ગયો કે હવે આ જે યુવાન છે તે કંઈક અલગ રીતે રમી રહ્યો છે. જે શરૂઆતમાં ચાલાકીથી, ગર્વથી, અભિમાનથી, જે અહંકારથી રમી રહ્યો હતો, હવે તેનામાં થોડુંક શીતળતા આવી છે, થોડુંક તે શાંત પડ્યો છે. અને હવે એવું લાગી રહ્યું કે જાણે તે હારવા માટે રમી રહ્યો છે. મઠાધિપતિએ થોડી વાર આ જોયું અને પછી તે અચાનક ઊભા થયા અને જે શતરંજ બંને જણા રમી રહ્યા હતા તે શતરંજની જે હતી ખેલ તેને અસ્તવ્યસ્ત કરી નાખ્યું. શતરંજ આમ તેમ કરી નાખી, બધા શતરંજના પ્યાદાઓ બહાર મૂકી દીધા. પેલા સાધુ અને યુવાન સાધુ બંને અચંબિત થયા. અને પછી મઠાધિપતિએ પેલા જે સાધુ હતો તે સાધુને કહ્યું કે તમે તમારું કામ કરી શકો છો, તમારા મઠમાં જ રહેવાનું, તમારે ક્યાંય નથી જવાનું, તમે તમારા કામમાં લાગી શકો છો. પછી પેલા યુવાન સાધુને મઠાધિપતિએ કહ્યું કે મેં તારી રમત જોઈ, તારો ખેલ જોયો. શરૂમાં તું અહંકારમાં તને જેટલું આવડતું હતું તે પ્રમાણે તું રમી રહ્યો હતો અને તારો એક જ ધ્યેય હતો કે સામેવાળા સાધુને હરાવો. પછી મેં જોયું કે તારામાં કંઈક અંદર પરિવર્તન થયું, તારામાં કોઈ આભાસ થયો કે કંઈ પણ હોય, પણ મને એવું લાગી રહ્યું હતું કે હવે તું હારવા માટે રમી રહ્યો હતો. અને એની ઉપરથી મને એવું પણ અનુમાન થયું કે તારામાં કરુણા સ્પર્શી છે, તારામાં કરુણા જન્મી છે, કે તને એવો વિચાર આવ્યો કે જો હું જીતી જઈશ તો આ સાધુને મઠ છોડીને જવું પડશે, તે તેના માટે સારું નથી. એટલા માટે તું પોતે જાણી જોઈને હારી રહ્યો હતો, એટલે આ બહુ મોટી વાત કહેવાય. પેલો યુવાન સાંભળી રહ્યો હતો પણ તેને હજુ બી એટલી બધી ખબર નથી પડી રહી. એટલે તે આશ્ચર્યચકિત ભાવે મઠાધિપતિની વાત સાંભળી રહ્યો હતો અને સમજી રહ્યો હતો. તે યુવાને કહ્યું કે મહારાજ મને હજુ થોડુંક વધારે સમજાવો તો મને ખબર પડે. એટલે પેલા મઠાધિપતિએ કહ્યું કે તું અહીંયા જે શીખવા આવ્યો હતો તેનાથી તું ઘણું બધું શીખી ગયો છું. તું જે શીખવા માગતો તેનાથી પણ તું વધારે શીખી ચૂક્યો છું. એટલે શતરંજની રમત રમતા પણ તારામાં જે દયા આવી, કરુણા આવી અને તું શિસ્તની સાથે તારી રમત રમી રહ્યો હતો, આ બહુ મોટી બાબત છે. કારણ કે જે વ્યક્તિ જ્ઞાની હોય છે, જેની પાસે કોઈ કૌશલ હોય છે, તે પોતાના જાણે પોતે અભિમાનમાં, અહંકારમાં આવી જતો હોય છે અને સામેવાળાને કંઈ સમજતો જ નથી હોતો. આની જગ્યાએ તે સમય સૂચકતા વાપરી અને તે વિચાર્યું કે જો તું હારી જઈશ તો પેલો સાધુ મઠમાં રહેશે, તું જીતી જઈશ તો પેલા સાધુને મઠ છોડીને જવું પડશે. અને સાધુ માટે વધારે જરૂરી એ હતું કે તે મઠમાં રહે, ભલે પેલો યુવાન રહે કે ના રહે. એટલે મેં તારી તે જે આ કર્યું તે મને ખૂબ ગમ્યું અને તે જીવનનો સૌથી મોટો પાઠ શીખી લીધો છે. એટલે તારે બહુ વધારે શીખવાની જરૂર નથી, તું આવી રીતે તારું જીવન જીવ્યા કર અને આગળ વધ્યા કર. આટલું પેલા યુવાનને સમજાવ્યું. પેલો યુવાન પણ સમજ્યો અને પછી તે પોતાના કામમાં લાગી ગયો. મારા મિત્રો, આ જે વાર્તા છે શિસ્ત અને કરુણા, તે અહીંયા પૂરી. આ વાર્તા આપણને આપણા જીવન વિશે ઘણું બધું શીખવી જાય છે. વાર્તા આપણને એવું સૂચવે છે કે આપણી પાસે કોઈ શક્તિ હોય, કોઈ જ્ઞાન હોય, કંઈ આપણે જાણતા હોઈએ તો તેનો સારા રસ્તે, સારી રીતે ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. પરંતુ તે બધાથી આપણે અભિમાનમાં આવીને, અહંકારમાં આવીને સામેવાળાને પાડી દેવાની જ વાત વિચારતા હોઈએ તો તે ખોટું છે. કારણ કે છેલ્લે એ પતન આપણું પોતાનું જ પતન છે.
એટલે જ્ઞાનની સાથે સાથે કૌશલની સાથે સાથે સમય સૂચકતા વાપરવી પણ એટલી જ જરૂરી છે. જે આ વાત આપણને શીખવી જાય છે. આપણે પણ આપણા જીવનમાં સમય સૂચકતા વાપરીએ અને જ્ઞાનનો સમય પ્રમાણે સંજોગ પ્રમાણે ઉપયોગ કરીએ તો તેનાથી વધારે બહેતર કશું જ નથી. મારા મિત્રો, આ જ પ્રકારની રવિવારની બોલતી ટૂંકી વાર્તાઓ રોજરોજના સુવિચારો અંગ્રેજી અને ગુજરાતીમાં, આ ઉપરાંત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ કી એસી કી તૈસી, રિઝલ્ટ કી એસી કી તૈસી જેવા પોઝિટિવિટી ભરેલા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ, આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો, આ બધા જ વિડીયો કે જે હકારાત્મકતાથી ભરેલા છે, તેને જો તમે તમારા ફ્રેન્ડ ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં, સોસાયટી ગ્રુપ, વોટ્સએપ ગ્રુપમાં વગેરે જગ્યાએ ફોરવર્ડ કરશો, શેર કરશો, તો એક પોઝિટિવિટીની ચેન્જ જે મેં શરૂ કરી છે તે આગળ વધારવામાં તમારી મદદ કરશો. અને મારા મિત્રો, આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ જ છે કે સકારાત્મકતા, પોઝિટિવિટી ફરતી રહે, આગળ વધતી રહે. કારણ કે કોને ખબર કે આજે આટલી નાની સકારાત્મકતાની, પોઝિટિવિટીની વાતો કાલે કદાચ કોઈના જીવન પણ બચાવી શકે, કોઈને કોઈ રસ્તો પણ સુધારી શકે. બસ મારા મિત્રો, આટલી જ વિનંતી છે કે આ બધા જ વિડીયોઝને તમે આગળ ફોરવર્ડ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો અને આગળ વધારતા રહો. મારાથી બનતું હોય મેં એટલો પ્રયાસ કર્યો છે. હવે મારા મિત્રો, મળીશું આપણે આવતા રવિવારે. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે રાત્રિનો અંત ક્યારે. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે રાત્રિનો અંત ક્યારે. તો મળીએ આવતા રવિવારે. એ ઉપરાંત મારા મિત્રો, આજે આપણા જે ટીનેજર્સ બાળકો છે, તરુણાવસ્થામાં પ્રવેશેલા બાળકો છે, કશું પણ કરતા અચકાતા નથી. આજે તેમના મગજ એટલા વિચિત્ર થઈ ગયા છે, એટલા એગ્રેસિવ, ગુસ્સાવાળા થઈ ગયા છે કે તેઓ પોતાની ઉપર નિયંત્રણ નથી રાખી શકતા. આની પાછળ ઘણા બધા પરિબળો છે. આજનું સામાજિક જીવન છે, મોબાઈલનો વધારે પડતો ઉપયોગ છે, વધતી જતી હરીફાઈ છે, એકબીજા પ્રત્યેની ઈર્ષ્યા છે. બધી જ વસ્તુઓ છે જે આજના તરુણાવસ્થાને બગાડી રહ્યું છે, તેમને જીવનથી ભટકાવી રહ્યું છે. તો આ સમસ્યાનો એક ઉકેલ એવો છે કે ઓએસિસ મુવમેન્ટ નામનું જે એનજીઓ છે, આ એનજીઓએ જીવનશૈલીને લગતી 10 પોકેટ બુક બહાર પાડી છે, જે ઓએસિસ પબ્લિકેશનમાંથી મળી શકે છે. આ 10 પુસ્તકો એવી છે કે જે બાળકોને, તરુણાવસ્થામાં રહેલા બાળકોને, ટીનેજર્સને મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરવો, સામાજિક જીવન એટલે શું, મિત્ર એટલે શું, પ્રેમ ક્યારે અને કેવી રીતે કરવો, આવી બધી ઘણી બધી વસ્તુઓ ઉપર પ્રકાશ પાડે છે અને બાળકોને સમજણ આપે છે. તો બસ મારા મિત્રો, આપણે પણ આવા જે કંઈ પુસ્તકો છે તે આપણા બાળકો સુધી પહોંચાડીએ. કોઈ શાળા હોય તો શાળા પોતાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે, તો એક સામાજિક પરિવર્તન આવી શકે છે. અને આજના જે બાળકો છે, તરુણાવસ્થામાં પ્રવેશેલા જે ટીનેજર્સ છે, બાળકો છે, તેમનામાં થોડીક સમજ શક્તિ વધે અને કંઈ પણ પગલાં ભરતા પહેલાં 10 વાર વિચારે, 100 વાર વિચારે. બસ આટલું જો આપણે કરી શકીએ તો પણ આપણા બાળકો માટે, સમાજ માટે ઘણું બધું છે. બસ મારા મિત્રો, આવી હકારાત્મકતાની વાતોને આગળ ફેલાવતા રહીએ અને આગળ વધતા રહીએ. મળીએ આવતા રવિવારે. ત્યાં સુધી આવજો.